જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ. વૈષ્ણવો, આજે આપની સમક્ષ ફરી એક વખત નવી વાર્તા છે, પ્રસંગ છે એ લઈને ઉપસ્થિત થયા છીએ કે જેમાં આપને જાણવા મળશે કે મહારાણી માં છે આ પ્રકારના શ્રૃંગાર છે મોર કાચનીના ક્યારથી ને ધરતા થયા છે અને પ્રભુના પોતે પહેરવેશ છે પરિધાન કરી અને કેમ બધા જ વૈષ્ણવોને દર્શન આપે છે. તો ચાલો વૈષ્ણવો નિહાળીએ અને સાંભળીએ વાર્તા પ્રસંગ. એક વખતની વાત છે વૈષ્ણવ. હર વખત રાધાજી છે એ માનમાં બેસે અને ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકેશ્વર છે એ રાધાજીનું માન છોડાવે. અને આ લીલા તો નિત્યની લીલા કહેવાય. હર હંમેશ રાધાજી છે એ માનમાં બેસે અને પ્રભુ છે એમનું માન છોડાવે. પરંતુ એક વખત રાધાજીના મનની અંદર નવો મનોરથ છે થયો છે. એમને એક નવી જ પ્રકારની માન લીલા ખેલવાની ઈચ્છા થઈ છે અને એ ઈચ્છા તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી કે પ્રભુ સ્વામી, હર વખત હું જ માનમાં બેસું અને તમે મારું માન છોડાવો છો, પણ આ વખત મને કંઈક નવી ઈચ્છા થઈ છે. ચાલો ને આપણે નવી માન લીલા ખેલીએ. તો કે એ વળી કેવી? તો કે તમે આજ વખતે માનમાં બેસો અને હું તમારું માન છે ભંગ કરું. એટલે પ્રભુ કહે છે કે રેવા દો સ્વામીની, એમાં નહીં મજા આવે. તો કે કા ના મજા આવે? આવશે મજા, ચાલો ને ખેલીએ. તો કે ના ના, તમે માનમાં બેસો છો અને હું તમારું માન છે છોડાવી લઉં છું, પણ હું જો માનમાં બેસી જાઉં ને તો પછી તમારી તાકાત નથી કે તમે મારું માન છે છોડાવી શકો. એટલે રાધાજીને તો આ વટનો સવાલ થઈ ગયો કે આમ કેમ પ્રભુ, કે હું છોડાવી શકું? એટલે કે હવે તો મારે આ ખેલ ખેલવો જ છે, આ લીલા મારે કરવી જ છે, એમ રાધાજી છે એ નક્કી કરી લે છે અને ભગવાનને પણ એટલું જ જોઈ છે. એટલે પછી પ્રભુ છે એ હસી સ્મિત કરી અને પોતે સહમત થાય છે કે ચાલો કંઈ વાંધો નહીં, આરંભ કરો, આપણે ખેલ છે એ ખેલીએ. અને ખેલ છે એ શરૂ કરતા પહેલા કોઈ પણ ખેલ હોય એના નિયમો હોય. એટલે એનો નિયમ એવો છે માન લીલાનો કે માન છે હંમેશા સ્ત્રી જ કરે અને એનું માન છોડાવે પુરુષ. તો અહીંયા તો ઊંધું કરવાનું છે. પછી પ્રભુ છે એ વિચારે છે અને કહે છે કે આપણે વચલો એક રસ્તો કાઢીએ. આપણે જે પહેરવેશ છે એની અદલી બદલી કરીએ. હું સ્ત્રી વેશ છે એ ધારણ કરી લઉં અને તમે છે એ પુરુષ વેશ ધારણ કરો, રાધાજીને સ્વામિનીને કહે છે. એટલે બંને પોતપોતાના વસ્ત્રો છે જે પરિધાન કરેલા હોય છે એની અદલા બદલી કરે છે. રાધાજીના વસ્ત્રો છે ભગવાન શ્રી કૃષ્ણ પહેરે છે અને રાધાજી છે એ શ્રી કૃષ્ણના પહેરવેશ છે, વસ્ત્રાભૂષણ છે એ પોતે અંગીકાર કરી લે છે. અને પછી રાધાજીના શ્રૃંગાર છે, આભૂષણો છે, વસ્ત્રાભૂષણો એ પરિધાન કરી અને શ્રી કૃષ્ણ છે એ નિયુક્ત સ્થળે બેસી અને માનમાં બેસી જાય છે. અને પછી રાધાજી એવું વિચારે છે કે આ માનમાં તો બેઠા છે, પણ એને નથી ખબર કે હમણાં જ હું એમનું માન છોડાવી દઈશ. મને માન છોડાવતા શું વાર લાગે? હમણાં મારી સુંદરી એવી અદાઓ છે એ પ્રભુ સમક્ષ હું રજૂ કરું અને પછી એવા સરસ પ્રેમથી ઉદ્ગારો છે હું વધું એટલે પ્રભુ છે એ તરત જ એનું માન છે એ છોડી દેશે. હમણાં જ હું તો લટકા કરીને કહું, બસ ને તમારે આવું જ કરવું છે ને? આમ કહીને જ્યાં હું પ્રભુને કહીશ કે પ્રભુ છે એ માન છોડી દેશે. અને રાધાજીની આ અટકળ છે એ ઊંધી વળી. કારણ કે જો પ્રભુ સાચે જ માનમાં બેઠા હોત ને તો રાધાજી એનું માન છોડાવી શક્યા હોત, પણ અહીં તો પ્રભુ છે એ સમજી વિચારીને માનમાં બેઠા. અહીંયા વટની વાત આવી, હાર જીતની વાત આવી છે. પ્રભુને પોતાનું પૌરુષત્વ બતાવવું છે એટલે પોતે છે એ ટસના મસ થતા નથી અને જરા કંઈ આંખનું મટકું મારતા નથી. અને રાધાજીએ કેટલાય પ્રયત્નો કરી લીધા પણ પ્રભુનું માન તેઓ છોડાવી શકતા નથી. હવે રાધાજી બહુ અકળાઈ ગયા છે. તેઓ હારી ગયા, નાસીપાસ થઈ ગયા, પ્રભુના શરણે ગયા કે પ્રભુ હું તો હારી ગઈ, મારી હાર સ્વીકારો, તમે જીતી ગયા. પણ પ્રભુ તોય હલતા નથી. હવે આ મૂંઝવણ શું કરવી, કેવી ઉત્પન્ન થઈ મૂંઝવણ. અને આ તો ગોપ્ય
ગુપ્ત એવી લીલા હતી. કોઈને મોટા વડીલોને આમાં વચમાં પડાય નહીં. કદાચ નહીં કોઈ આ જગ્યાએ હમણાં આવી જશે અચાનક અને પ્રભુને આ વેશમાં જોઈ જશે તો શું થશે, એમ વિચારીને રાધાજી છે એ વધારે ચિંતિત થઈ ગયા. અને પછી અચાનક એમને યાદ આવે છે કે પ્રભુ દ્વારિકેશ છે એ જ્યારે દ્વારકામાં બિરાજતા અને ત્યારે એ દ્વારિકાધીશ પાસેથી કોઈ વાત મનાવવી હોય ને તો બધી અષ્ટરાણીઓ છે ને ભેગી થઈ જતી અને બધી સાથે મળી ચર્ચા વિચારણા કરી એક થઈ અને પ્રભુ સમક્ષ જાતા અને એની વાત છે એ મનાવી લેતા. તો મારે એવું જ કરવું જોઈએ એમ રાધાજીના મનમાં થાય છે. એટલે રાધાજી છે એ પ્રથમ સ્વામીની, દ્વિતીય સ્વામીની છે એ તો ઋષિ રૂપા ગોપીઓ અને જે ત્રીજા સ્થાન પર છે એ તો શ્રુતિ રૂપા ગોપીઓ અને ચોથા પટરાણી છે એ મહારાણીમાં યમુનાજી છે. એટલે હવે પોતે વિચાર કરે છે કે શ્રુતિ રૂપા ગોપીઓ અને ઋષિ રૂપા ગોપીઓનો તો ગણ બહુ મોટો છે, સમુદાય મોટો છે. એના પ્રતિનિધિને પેલા શોધવા પડે, એની સાથે ચર્ચા વિચારણાઓ કરવી પડે અને એમાં સમય ઘણો જશે. એટલે સીધા કે હું યમુનાજી પાસે જાઉં, ચતુર્થ પ્રિયા જે પ્રભુના છે તો એમની પાસે હું જાઉં અને ચતુર્થ સ્વામીની યમુનાજીના તટે એમને મળવા માટે રાધાજી છે એ દોટ મૂકે છે અને ત્યાં જઈ અને યમુના મહારાણીમાંને બધી જ પ્રકાર જે કંઈ અત્યાર સુધી થયો છે એ માંડીને વાત કરે છે. રાધાજી કે અરે રાધાજી, યમુનાજી એમ કે છે કે તમને આ વળી રાધાજી શું સૂઝ્યું, આવું તમારે કરવાની શી જરૂર હતી, ન કરવાનું તમે કર્યું અને હાથમાં તમે સળગતું લીધું. હવે જે થવાનું હતું એ તો થયું, ચાલો હું તો પ્રયત્ન કરી જોઉં, એકાદ પ્રયત્ન કરું, પ્રભુ માને છે કે નહીં જોઈએ. આમ યમુનાજી છે એ તો સદાયને માટે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના સહાયરૂપ રહ્યા છે, નિત્ય લીલાઓના તેઓ સાક્ષી રહ્યા છે અને હર હંમેશ એક કડીરૂપ તેઓ બની રહ્યા છે. આ વખત પણ તેઓ છે એ આગળ થાય છે અને રાધાજી છે એ ત્યાં પહોંચીને એમ કહે છે યમુનાજીને કે મેં જે પ્રભુના આ શ્રૃંગાર ધારણ કર્યા છે, વસ્ત્રાભૂષણો, એ હવે યમુનાજી તમે ધારણ કરી લો, કારણ કે તમારે માન પ્રભુનું છોડાવવાનું છે. એટલે યમુનાજી છે એમને રાધાજી છે એ પોતે જે પ્રભુના ધારણ કરેલા વસ્ત્રાભૂષણો છે એ આપે છે અને યમુનાજી છે શ્રી કૃષ્ણ ભગવાનના મોર કાચનીના શૃંગાર છે એ ધરે છે, વસ્ત્રાભૂષણ પ્રભુનું કરે છે, ધરે છે અને પછી જ્યાં પ્રભુ માનમાં બેઠા હોય છે એ દિશામાં યમુનાજી છે એ ધીર ગંભીર પગલે છે આગળ વધી રહ્યા છે. જાણે એક નવોઢા છે એ પોતાના સ્વામીના કંઠે માલા છે આરોપિત કરવા જતા હોય એ જ પ્રકારે હાથમાં કર કમળની અંદર કમળ માળા તેઓએ લીધી અને ધીમે ધીમે ડગલે છે પોતે આવી રહ્યા છે. અને રાધાજીના ચરણ છે એના ઝાંઝરના અવાજના બદલે બીજા કોઈના ઝાંઝરનો ઝણકાર છે એ સાંભળી અને પ્રભુ છે એ સચેત થઈ ગયા અને તરત જ તીરછી નજરે તેઓ જોવા લાગ્યા. તો જોવે છે તો બહુ સુંદર અને દેદીપ્યમાન જેનું સ્વરૂપ આજે લાગી રહ્યું છે એવા યમુના મહારાણીમાં છે ધીમે ધીમે પગલે છે પ્રભુ તરફ આવી રહ્યા છે અને એ સુંદર એવા વસ્ત્રાભૂષણો પ્રભુના યમુનાજીએ ધારણ કર્યા છે. અને પ્રભુ તો એ બોલી ઉઠ્યા કે અરે રાધે, મનમાં કહે છે પ્રભુ કે રાધે રાધે, તે તો બહુ કરી કે જે તારા રૂપાળા એવા ગૌર વર્ણની અંદર શોભતા નહોતા વસ્ત્રો, એવા વસ્ત્રો આજે યમુનાજીને શોભી રહ્યા છે. કારણ કે પ્રભુ પણ શ્યામ વર્ણના છે, યમુનાજી પણ શ્યામ વર્ણના છે, સાક્ષાત તેઓ પ્રભુ જેવા લાગી રહ્યા છે. અને યમુનાજીને જોતા વેત જ પ્રભુથી હાસ્ય છે થઈ ગયું. પ્રભુ છે ખડખડાટ હસી પડ્યા અને પ્રભુનું માન ભંગ છે એ તરત જ યમુનાજીને જોઈને થઈ જાય છે અને તેઓ યમુનાજીને એકદમ આવકારે છે. અને પછી પાછળ જે સંતાઈને જોઈ રહેલા રાધાજી છે એ પણ બહાર આવે છે અને પ્રભુના ચરણોમાં પડે છે કે મેં તમારું માન ભંગ ન કરી શકી, પણ આ પ્રકાર મેં તમારું માન ભંગ કરાવ્યું. અને ત્યારે પ્રભુ રાધાજીને પણ આલિંગન આપે છે અને કહે છે કે રાધાજી,
તમે નહોતા ઓપી રહ્યા એવા યમુનાજી છે આજે આ શ્રૃંગારની અંદર ઓપી રહ્યા છે. અને ત્યારે રાધાજી કહે છે કે સાચી વાત છે, અતિ સુંદર એવું સ્વરૂપ છે આજે યમુનાજીનું લાગી રહ્યું છે. માટે યમુનાજી, મારી તો ઈચ્છા એવી છે રાધાજી કે તમે જે આ શ્રૃંગાર અને વસ્ત્રાભૂષણો ધારણ કર્યા છે ને એ હવે તમે સદાયને માટે ધારણ કરી રાખો એવી પ્રભુ પાસે હું સંમતિ માગું છું. પ્રભુએ પણ હસીને સંમતિ આપી છે. અને ત્યારે યમુના મહારાણી આપણને આ પ્રકારે મોર મુગટ કાચનીના દર્શન છે, આ વસ્ત્રાભૂષણો ધારણ કરી, અલંકારો ધારણ કરી, આભૂષણો ધારણ કરી અને બધા જ વૈષ્ણવજનને દર્શન ત્યારથી આ પ્રકારે આપે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ.